અમરેલીમાં કાણકીય કોલેજમાં ફી મુદ્દે એનએસયુઆઈએ હોબાળો મચાવ્યો। વિદ્યાર્થીઓ પાસે લેવાતી વધારાની ફીને લઈને આ વિરોધ નોંધાવાયો હતો। લાઇબ્રેરી, કમ્પ્યુટર રૂમ અને સ્પોર્ટ્સ મુદ્દે લેવાતી હતી ફી। વધારાની ફીને લઈ સુવિધા ન આપવા મુદ્દે વિદ્યાર્થીઓનો વિરોધ છે। કોલેજ દ્વારા કહેવાય ને કે ભાઈ ઘણી બધી ફીઓ લેવામાં આવે છે, બરોબર। દાખલા તરીકે કોમ્પ્યુટર ફી છે, પછી જીમખાના ફી છે, બરોબર। હવે કોમ્પ્યુટર ફી તો દર મહિને બરોબર દર 6 મહિને લેવામાં આવે છે, બરોબર। પણ કહેવાય ને કે ભાઈ કોમ્પ્યુટરમાં હજી સુધી અમને એક જ વાર લઈ ગયા છે, તોય દર સેમની અમને વારાફરતી ફી અમારી પાસે લેવા માગે છે, બરોબર। લાઇબ્રેરીમાં પણ એવું જ હાલત છે કંઈક। લાઇબ્રેરીની ફી પણ મોટા પ્રમાણમાં લેવામાં આવે છે, પરંતુ લાઇબ્રેરીમાં પુસ્તકો એ હોતા નથી, અથવા તો મેગેઝિન અથવા તો ન્યૂઝપેપર એ પણ આવતા નથી। અને તે જ રીતે જીમખાનું અહીંયા અસ્તિત્વમાં જ નથી। લાખો રૂપિયાની ફી સ્પોર્ટ્સના નામે ઉઘરાવવામાં આવે છે વિદ્યાર્થી પાસે, પણ સ્પોર્ટ્સનું એક પણ નવું સાધન છેલ્લા 5 વર્ષમાં ખરીદવામાં ટ્રસ્ટ દ્વારા નથી આવ્યું। એવી જ રીતે જીમખાના ફી લેવામાં આવે છે, તો કોલેજની અંદર જીમખાનાનું તો કોઈ અસ્તિત્વ જ નથી। એવી રીતે જ 12 લાખ રૂપિયા ઉપરાંતની કોમ્પ્યુટર ફી વાર્ષિક વિદ્યાર્થી પાસે વસૂલવામાં આવતી હોય, જ્યારે 80% વિદ્યાર્થી તો એવું કહે છે કે અમે કોમ્પ્યુટર ક્લાસરૂમ અમારો ક્યાં છે એ જોયો જ નથી। કોલેજની ફીના ધોરણોમાં એવું બને છે કે અત્યારે પ્રથમ સત્ર માટે જે ફી લેવાય છે એમાં કેટલીક નિશ્ચિત ફી એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની હોય છે અને વન ટાઈમ હોય છે, અને કેટલીક ફી છે સ્થાનિક હોય છે। એટલે ભાઈઓ માટે સરકાર દ્વારા એ ફી લેવાય છે અને બહેનો માટે એ શિક્ષણ ફી એમના માટે એ લેવાતી નથી। તો અંદાજે એક સત્રની ફી એ પ્રથમ વર્ષ માટે એ ભાઈઓ માટે 2500 જેવી હોય છે, બહેનો માટે 1900 જેવી હોય છે। જે ફી બીજા સત્રમાં એવું બને છે કે જે વન ટાઈમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ફી હોય છે એ ફી 500 રૂપિયા જેટલી ઓછી થઈ જાય છે, જે બીજા સત્રમાં ભાઈઓની ફી 2000 જેટલી બને છે અને બહેનોની ફી એ 1400ની બને છે। પહેલા સત્રમાં જે ફી હોય છે એ બીજા સત્રમાં હોતી નથી। પહેલા સત્રમાં કે બીજા સત્રમાં બહેનોની ફી તો અમે લેવામાં આવતી જ નથી શિક્ષણ ફીની, કારણ કે એના નિયમ મુજબ અમે જે કાંઈ યુનિવર્સિટીના નિયમો હોય છે એ પ્રમાણે જ અમે ફી લઈએ છીએ। વાત રહી ભૌતિક સુવિધાની, લગભગ તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે, છતાં પણ ન હોય તો વાત જ્યારે અમારી ટ્રસ્ટી મંડળની મિટિંગ મળતી હોય છે અને કોલેજ તરફથી જે કાંઈ સૂચનો મળતા હોય છે તેનો અમે અમલ કરતા હોય છે, છતાંય જે કાંઈ ઉણપ હશે તે ઉણપ અમે પૂરી કરવામાં કોઈ અમને હરકત સરખું નથી।